કેવિનને પોતાની મમ્મીની યાદમાં જ્યારે કોઈ કામથી પોતાના ગામડાવાળા ઘરે જવું પડ્યું તો ત્યાં બંધ રૂમમાં આવતી દુર્ગંધથી તેનું દિમાગ ખરાબ થઈ ગયું. જે બાજુથી દુર્ગંધ આવતી હતી ત્યાં મોઢા પર રૂમાલ રાખીને તે રૂમનો દરવાજો ખોલીને અંદર પહોંચ્યો અને અંદર રૂમમાં તેણે જે જોયું તેના હોશ ઉડી ગયા, કેમ કે ત્યાં કોઈ બીજું નહીં પરંતુ કેવિન. હવે બસ પણ કરો, ક્યાં સુધી આવી રીતે હેરાન થઈને ફરતા રહેશો? અરે તમે સમજતા કેમ નથી? જો મમ્મીને આવવું હશે તો આવી જ જશે, અને આમ પણ તે કોઈ નાની બાળકી તો નથી કે ખોવાઈ જશે. વિધિએ પોતાના પતિ કેવિનને સમજાવતા કહ્યું. તો કેવિન બોલ્યો, હા વિધિ, એ તો હું પણ સમજી રહ્યો છું, પરંતુ છતાં પણ ખબર નહીં કેમ ખૂબ જ ચિંતા થઈ રહી છે. બપોરથી મમ્મીનો કંઈ અતોપતો છે જ નહીં. તે ધ્યાન નથી દીધું શું કે તે ક્યાં ગયા છે? કંઈક તો કહીને ગયા હશે ને? ત્યારે કેવિનની પત્ની વિધિ નારાજ થતાં બોલી, તેઓ ભલા મને શું કામે જણાવવા લાગ્યા? હું ક્યાં તેમની કંઈ લાગુ છું કે મારી સાથે વાત કરીને જશે? હું તો બપોરે આરામથી મારા રૂમમાં સૂતી હતી. હવે મને શું ખબર કે તેઓ ક્યાં જતા રહ્યા હશે? કેવિને પોતાના બધા લાગતા વળગતા સાથે ફોન પર વાત કરી અને તેમને આ વિશે જાણકારી આપી અને બધાને પૂછ્યું પણ કે શું મમ્મી તમારી પાસે આવ્યા છે? પરંતુ બધા લોકોએ ના પાડી દીધી, કેમ કે તેની મમ્મી શારદાબેન કોઈની પાસે ગયા નહોતા. અત્યાર સુધી રાહ જોતાં જોતાં રાતના 10 વાગી ગયા, પણ હજી સુધી ના તો તેના મમ્મી ઘરે પાછા આવ્યા અને ના તેમની કોઈ ખબર પડી. એટલે કેવિને પોલીસ સ્ટેશન જવાનો નિર્ણય કર્યો. તો તેની પત્ની વિધિ તેને કહેવા લાગી, કેવિન તમે પણ ને એક વાતની પાછળ જ પડી જાઓ છો. જ્યારે મેં તમને કહ્યું કે તમારા મમ્મી ક્યાંક કોઈ જાણકારને ત્યાં ગયા હશે, પાછા આવી જશે. અરે ખાઈ પી લો અને આરામથી સૂઈ જાઓ. પોતાનું દિમાગ ખરાબ કરી રહ્યા છો અને ઉપરથી મારું માથું પણ ખાઈ રહ્યા છો. ચૂપચાપ સૂઈ જાઓ. તમારા મમ્મી કોઈ સંબંધીને ત્યાં જ હશે. આટલી રાત્રે ભલા તેઓ ક્યાં જશે? પછી વિધિ ખૂબ પ્રેમથી કેવિનને સમજાવતા બોલી, કેવિન તમે પોતે જ વિચારો ને, આટલી રાત્રે મમ્મીને ક્યાં શોધીશું? કાલે સવારે આરામથી જોઈ લેશું. જો કાલ સવાર સુધી પણ તેમની કોઈ ખબર ન પડી તો આપણે તેમને શોધવા જરૂર જઈશું. ત્યાં સુધી તમે ચિંતા ના કરો, ઠીક છે? જેમ તેમ કેવિનને સમજાવીને તેણે રાત રોકી, પરંતુ આગલી સવારે કેવિન ઉઠતા જ ઝટપટ તૈયાર થઈ ગયો અને ફરીવાર તેના માથા પર પોતાની મમ્મીને શોધવાનું ભૂત સવાર થઈ ગયું. તે પોતાની પત્નીને કહ્યા વગર જ પોલીસ સ્ટેશન જતો રહ્યો. જ્યાં સુધી વિધિની આંખ ખુલી ત્યાં સુધીમાં તો તેનો પતિ ઘરે હતો જ નહીં. વિધિએ વિચાર્યું કે બજારથી કંઈક સામાન લેવા ગયા હશે, એટલા માટે તેણે ધ્યાન દીધું નહીં અને પોતાના ઘરના કામ કરવા લાગી. થોડી જ વારમાં ત્યાં કેવિન આવી ગયો. તે પોતાની સાથે પોલીસને પણ લઈને આવ્યો હતો. પોલીસવાળા ઘરમાં આવ્યા તો વિધિ ઘરના કામ કરી રહી હતી. અવાજ સાંભળીને તે બહાર આવી અને પોલીસને જોઈને થોડું ચોંકીને કેવિનને કહેવા લાગી, કેવિન શું છે આ બધું? આપણા ઘરે આ પોલીસવાળા શું કરી રહ્યા છે? જ્યારે તે પોલીસને જોઈને ચોંકી તો કેવિને તેને કહ્યું, વિધિ હવે આપણે વધારે બેદરકારી ન કરી શકીએ. કાલે બપોરથી જ મમ્મીનો કંઈ પતો નથી અને તું કહી રહી છો કે હું પોલીસને લઈને શું કામે આવ્યો છું? હવે તું જ કહે, હું બીજું શું કરત? જ્યારે મમ્મીની કંઈ ખબર નથી પડી રહી તો કંઈક તો કરવું પડશે ને. આમ જ હાથ પર હાથ રાખીને તો બેસી ના શકીએ ને. પોલીસ ઘરમાં આવીને બધી તપાસ કરવા લાગ્યા. ઘરમાં વિધિ અને તેના નાનકડા દીકરા સિવાય બીજું કોઈ હતું નહીં. શારદાબેન જ્યારથી ગાયબ થયા છેલ્લી વખત તેમને વિધિએ જ જોયા હતા. એટલા માટે પોલીસવાળાઓએ વિધિ સાથે પૂછતાછ શરૂ કરી. તેમણે પૂછ્યું, તમે છેલ્લી વખત તમારા સાસુને ક્યારે જોયા હતા? તો વિધિએ કહ્યું કે બપોરે હું મારા દીકરાને લઈને આવી ત્યાં સુધી તો મમ્મીજી અહીં જ હતા. ત્યાર પછી હું મારા દીકરાને ખવડાવીને રૂમમાં સુડાવવા માટે લઈ ગઈ અને 2 કલાક પછી જ્યારે મારી આંખ ખુલી તો મેં તેમને અવાજ પણ દીધો, પરંતુ તેઓ અહીં હતા જ નહીં. મને લાગ્યું કે કદાચ તેઓ અહીં જ પડોશમાં કોઈને ત્યાં ગયા હશે. એટલે પોલીસવાળાઓએ તેને પૂછ્યું, શું તમને કંઈ અંદાજો છે કે તમારા પડોશમાં તેઓ ક્યાં ગયા હશે? તો તેણે સાફ મનાઈ કરતાં કહ્યું, ના, મને એ તો નથી ખબર કે તેઓ કોને ત્યાં ગયા હશે, પરંતુ મમ્મીજી ઘણી વખત આસપડોશમાં ચક્કર મારવા જતા હતા, એટલે હું પણ નિશ્ચિંત હતી. આટલું પૂછીને પોલીસવાળા જવા લાગ્યા. ત્યારે વિધિએ કેવિનને અવાજ દીધો અને લગભગ તેણે રાડ પાડીને કેવિનને બોલાવ્યો. એટલે તે તરત જ દોડીને અંદર આવ્યો અને સાથે જ
પોલીસવાળા પણ અંદર આવ્યા. અંદર આવતા જ કેવીને પૂછ્યું, શું થયું વિધિ? આટલી જોરથી રાડ કેમ પાડી તે? ત્યારે વિધિએ પોતાના હાથમાં લાગેલી એક ચિઠ્ઠી કેવિનને પકડાવી દીધી. કેવિને જેવી જ તે ચિઠ્ઠી જોઈ તો પોલીસવાળાને અવાજ દઈને પોતાના મમ્મીના રૂમમાં બોલાવ્યા અને તે ચિઠ્ઠી તેમને આપી દીધી. તેમાં લખ્યું હતું કે મારા દીકરા અને વહુએ મને ખૂબ જ વધારે હેરાન કરીને રાખી છે અને એટલા માટે હું મારી મરજીથી જ ઘર છોડીને જઈ રહી છું. હવે હું ફરીવાર ક્યારેય અહીં પાછી નહીં આવું. આ વાત કેવિનને ખૂબ જ અજીબ લાગી, કેમ કે તેણે તો ક્યારેય પણ પોતાની મમ્મી સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરી અને તેની મમ્મી તો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. તો પછી ભલા તે આવું શું કામે લખશે? કેવિને પોલીસવાળા સામે પણ આ જ વાત કહી, પરંતુ પોલીસવાળાઓએ તે ચિઠ્ઠીના આધાર પર આગળ કોઈ પણ કાર્યવાહી ન કરી શકવાનું કહ્યું. છતાં પણ કેવિને ખૂબ જ વિનંતી કરી કે સર, મને લાગે છે મમ્મી કોઈ મુસીબતમાં છે અને આ ચિઠ્ઠી તેમણે નથી લખી. મારી મમ્મી તો મને ખૂબ જ પ્રેમ કરે છે, તેઓ ભલા આવું શું કામે લખશે? ત્યારે કેવિનના વિનંતી કરવા પર પોલીસવાળાઓએ આગળ કાર્યવાહી કરવા માટે કહ્યું અને ત્યાંથી જતા રહ્યા. અહીં કેવિનને પણ કંઈ સમજાઈ નહોતું રહ્યું. જ્યારે આજે તેણે પોલીસને ફોન કર્યો તો ત્યાર પછી પણ પોતાના સગા સંબંધીઓને પૂછ્યું, પરંતુ છતાં પણ જ્યારે તેની મમ્મીના કંઈ પણ સમાચાર ન મળ્યા તો તેણે પોતાની બહેન રીનાને બધી વાત જણાવી દીધી. રીના એ જ દિવસે પોતાના ભાઈના ઘરે આવી પહોંચી. તે પોતાના ભાઈને કહેવા લાગી કે ભાઈ, મમ્મી ક્યાં છે? તમારી પત્નીને પૂછો. સૌથી વધારે ઝઘડો તો એ જ કરતી હતી ને. મમ્મીના અહીં રહેવાથી સૌથી વધારે પ્રોબ્લેમ એને જ હતી. હંમેશા જ મમ્મીને કહેતી રહેતી કે ખબર નહીં અહીં આવીને કેમ રહે છે. હંમેશા મમ્મીને કડવી વાતો સંભળાવતી રહેતી હતી. પોતાની પત્નીને કેમ નથી પૂછતા કે મમ્મી ક્યાં છે? એટલે કેવિન વિધિ તરફ જોવા લાગ્યો. એટલે વિધિ બોલી, તમે મને આવી રીતે શું કામે ઘૂરી રહ્યા છો? નાના મોટા ઝઘડા તો દરેક પરિવારમાં થાય છે. એનો મતલબ એ તો નથી ને કે હું એટલી નીચ થઈ જાઉં કે પોતાની મા સમાન સાસુને જ કંઈ કરી નાખું. તમે મારા વિશે આવું વિચારી પણ કઈ રીતે શકો છો? ઉલટાનું હું તો મારા માતા પિતાની જેમ જ તેમને ખૂબ જ પ્રેમ કરું છું અને બિલકુલ એવી રીતે જ હું મારા સાસુને પણ માનું છું. પરંતુ તમે અને તમારી બહેન, એક વખત એણે આવીને તમારા કાનમાં વાત નાખી દીધી તો તમને એ જ ઠીક લાગશે જે આ કહેશે. તમે મારી વાત પર ભલા વિશ્વાસ શું કામે કરશો? અને તમે જ કહો ને કે હું તમારી મમ્મી સાથે એવું શું કામે કરીશ? કેવિન કંઈ પણ કહ્યા વગર ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. ઘરમાં આ જ વાત ઘૂમતી રહી. પોલીસવાળાઓને આ વાતની કોઈએ પણ જાણકારી આપી નહીં કે વિધિનો તેની સાસુ સાથે ઝઘડો ચાલી રહ્યો હતો અને કઈ વાતને લઈને ઝઘડો હતો એ વાત પણ સાફ સાફ ખબર ના પડી શકી. કેવિનની મમ્મીને શોધતા શોધતા ઘણા દિવસો થઈ ગયા અને પોલીસના હાથમાં હજી સુધી કંઈ પણ પુરાવા લાગ્યા નહીં. તો કેવિન રોજ જઈને પોલીસ સ્ટેશનમાં તપાસ કરતો હતો. જ્યારે 5મા દિવસે કેવિન ફરીથી પોલીસ સ્ટેશનમાં જઈને બેસી ગયો તો પોલીસવાળાઓએ તેને ઊંચા અવાજમાં કહ્યું કે ભાઈ, જો તમારી મમ્મીનું અપહરણ થયું હોત ને તો અમે તેમને શોધી પણ શકત, પણ તમારી મમ્મીએ જ ઘરમાં એક ચિઠ્ઠી મૂકી છે જેના અનુસાર તેઓ પોતે જ ઘર મૂકીને જતા રહ્યા છે. જો આટલી જ ચિંતા હતી પોતાની મમ્મીની તો પહેલાં તેમને આટલા હેરાન કર્યા જ શું કામે કે તેઓ ઘર છોડીને જવા માટે મજબૂર થઈ ગયા? પોલીસવાળાઓની આ વાત સાંભળીને તેને ખૂબ જ ખરાબ લાગ્યું, કેમ કે કેવિને તો હંમેશા પોતાની મમ્મીનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું અને ક્યારે પણ એવું કંઈ નહોતું કર્યું જેનાથી તેની મમ્મીને દુઃખ પહોંચે. પોલીસવાળાઓએ આજે તેને ત્યાંથી ધમકાવીને મોકલી દીધો કે જ્યારે ખબર મળશે તો અમે પોતે જ જાણ કરીશું. રોજ રોજ અહીં પોલીસ સ્ટેશનમાં આવવાથી કંઈ નહીં થાય. હવે શું કરવું એ કેવિનને કંઈ સમજાતું નહોતું. મનમાં તો થયું કે પોલીસવાળાઓને સારી રીતે પાઠ ભણાવે, પરંતુ તે પોલીસવાળાની સામે કંઈ બોલી શક્યો નહીં અને ત્યાંથી જતો રહ્યો. જોત જોતામાં 1 અઠવાડિયું વીતી ગયું, પરંતુ હજી સુધી શારદાબેનના કંઈ સમાચાર મળ્યા નહીં. હવે રીના પણ પોતાના ઘરે પાછી જતી રહી હતી. તેનો પણ પોતાનો પરિવાર હતો જે એને સંભાળવાનો હતો. અહીં કેવિનને પોતાની પત્ની વિધિ ઉપર શંકા હતી, કેમ કે તેણે શરૂઆતથી જ બધી વાત વિચારી જોઈ તો તેને અજીબ વાત એ લાગી કે તે જ્યારે પોતાની મમ્મીને શોધવા માટે બધે ફરી રહ્યો હતો ત્યારે પણ વિધિ એને એમ જ કહી રહી હતી
કે કેવિન, જે થવાનું હતું તે થઈ ગયું. હવે મમ્મીના ચક્કરમાં તમે ઘણા દિવસોથી ના તો ઓફિસ જઈ રહ્યા છો અને ના કોઈ બીજું કામ કરી રહ્યા છો. આવી રીતે ઘરે બેસશો તો કામ નહીં ચાલે ને. અને ગુડ્ડુની પણ રોજ છુટ્ટીઓ થઈ રહી છે. 4-5 દિવસ થઈ ગયા તેને સ્કૂલે ગયે. તેની આ વાત તો કેવિનને ઠીક લાગી, પરંતુ એ તો પહેલા દિવસથી જ બેદરકારી કરી રહી હતી. કેવિને ઓફિસ તો જવાનું શરૂ કરી દીધું, સાથે જ પોતાના બાકીના રોજિંદા કામ પણ તે જોતો રહ્યો. પરંતુ હવે એના દિમાગમાં એ વાત ચાલી રહી હતી કે પહેલા દિવસથી લઈને અત્યાર સુધી જ્યારથી મમ્મી ખોવાઈ ગયા છે ત્યારથી ના તો વિધિએ તેમને યાદ કર્યા છે અને ના તેમને શોધવાનો પ્રયાસ કર્યો છે. અહીં સુધી કે હું મમ્મીને શોધવા જાઉં તો પણ તેને આપત્તિ થાય છે. શરૂઆતથી લઈને અંત સુધી બધી વસ્તુઓને એક પછી એક તે વિચારતો રહ્યો તો તેને વિધિ ઉપર થોડીક શંકા થઈ. અને આ વખતે પોલીસ સ્ટેશનમાં જઈને તેણે પોલીસ ઓફિસર સાથે વાત કરી અને કહ્યું કે સર, મને મારી પત્ની પર શંકા છે. મને લાગે છે કે એણે જ મારી મમ્મી સાથે કંઈક કર્યું છે. આ વાત સાંભળીને પોલીસવાળાઓને થોડુંક અજીબ લાગ્યું. પછી તેઓ બોલ્યા કે તમે તમારી પત્ની પર શંકા દર્શાવી રહ્યા છો, પરંતુ કઈ રીતે તમને એવું લાગે છે કે તેણે જ કંઈક કર્યું છે? ત્યારે કેવિને કહ્યું કે સર, મને બધી વાત તો નથી ખબર, પરંતુ મમ્મીના ગાયબ થવાથી 2 દિવસ પહેલાં જ્યારે હું ઓફિસેથી આવ્યો હતો ત્યારે મારી પત્ની અને મારી મમ્મી વચ્ચે કોઈ વાતને લઈને માથાકૂટ થઈ રહી હતી. અને મારા મમ્મી કહી રહ્યા હતા કે જો મેં ફરીથી તને આ બધું કરતા જોઈ તો હું મારા દીકરાને બધું જ જણાવી દઈશ અને પછી તું આ ઘરમાં રહેવાને લાયક પણ નહીં રહે. ત્યારે તને ખબર પડશે જ્યારે તું રસ્તા પર ભટકતી ફરીશ. અને એની સામે મારી પત્નીએ પણ મારી મમ્મીને જવાબ આપ્યો. પછી મને જોઈને બંને ચૂપ થઈ ગયા. મેં મમ્મીને ઘણી વખત પૂછવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ મમ્મીએ મને કંઈ જણાવ્યું નહીં. મને કહ્યું કે બેટા, હમણાં તું ધીરજ રાખ. જો મને લાગશે કે તને આ વાત જણાવી દેવી જોઈએ તો હું જાતે જ કોઈક દિવસ તને બધું જ જણાવી દઈશ. એનાથી પહેલાં તું મારી પાસે જીદ ન કર કંઈ પણ જાણવાની કે ના કંઈ પૂછવાની. અને પોતાની ગૃહસ્થી પર ધ્યાન દે. મમ્મીના ગાયબ થયા પછી હું બસ કોઈ પણ રીતે મારી મમ્મીને શોધવા માગતો હતો અને એ બધાના ચક્કરમાં આ બધી વાતો મારા દિમાગમાંથી જ નીકળી ગઈ અને મેં આ વાતો પર બિલકુલ પણ ધ્યાન દીધું નહીં. પરંતુ આજે જ્યારે હું ઠંડા દિમાગથી વિચારી રહ્યો હતો તો મને આ વાતનો અહેસાસ થયો કે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. એવામાં એ દિવસોના ઝઘડા બાદ અચાનક મમ્મીનું ગાયબ થઈ જવું, કંઈક તો અજીબ જરૂર છે સર. તમે પ્લીઝ આ બધા વિશે તપાસ કરો, નહીંતર મારે મજબૂરીમાં બીજા કોઈની મદદ લેવી પડશે. અહીંના ડીએસપી મારા સારા જાણકાર છે અને મને આશા છે કે તમે નહીં ઈચ્છો કે તમારા સિનિયર ઓફિસર તમારી ઉપર પ્રેશર કરે અથવા તો તમને કામ વ્યવસ્થિત ન કરવાના કારણે કંઈ પણ સંભળાવે. આશા છે સર, તમે સમજી રહ્યા હશો કે હું શું કહી રહ્યો છું. આટલું કહેતા જ ઇન્સ્પેક્ટરે કહ્યું, ઠીક છે, તમારે ડીએસપી પાસે જવાની કોઈ જરૂરત નથી. અને આમ પણ અમે તો અમારું કામ સારી રીતે જ કરી રહ્યા હતા. તમે આ બધી વાતો અમને પહેલાં કેમ ન જણાવી? આ બધી વાતો તો ખૂબ જ મહત્ત્વની છે. એવામાં તમે આ જ વાતો અમારાથી છુપાવી છે. હવે તમે આરામથી પોતાના ઘરે જાઓ. તમારા મમ્મીના દોષીને અમે શોધી લઈશું. જો હકીકતમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું છે તો અમે તેમને તમારી સામે જરૂર લઈ આવીશું. હવે કેવિન આગલા દિવસે કોઈ કામથી શહેરની બહાર જઈ રહ્યો હતો. શહેરની બહાર જતાં તેના ગામની સામે તેને એક નાનકડી છોકરી રોતી દેખાણી. હવે તમે વિચારી રહ્યા હશો કે તેનું ગામ ક્યાંથી આવી ગયું. તો જણાવી દઉં કે કેવિન એક નાનકડા ગામડાથી બિલોંગ કરતો હતો અને પછીથી તેનો પરિવાર શહેરમાં આવીને વસી ગયો. તેના પિતાના અવસાન પછી મમ્મી પણ દીકરાની પાસે શહેરમાં જ આવી ગઈ. ત્યારથી તેમના ગામડામાં કોઈ નથી રહેતું. તે છોકરી ખૂબ જ વધારે રડી રહી હતી. તેને રડતી જોઈને કેવિને તેને પૂછ્યું કે શું થયું બેટા? ત્યારે તે છોકરી કંઈ બોલી નહીં અને ગામ તરફ તેણે ઈશારો કર્યો. કેવિનને લાગ્યું કે કદાચ તે છોકરી આ જ ગામની છે, તો તે એને પોતાની ગાડીમાં બેસાડીને પોતાના ગામમાં અંદર જતો રહ્યો. તેણે ગામની શરૂઆતમાં જ તે છોકરીને કહી દીધું કે બેટા, જ્યારે તારું ઘર આવી જાય તો કહી દેજે. તે છોકરીએ પોતાનું ઘર આવ્યું ત્યારે કેવિનને જણાવી દીધું અને કેવિને તે છોકરીને ત્યાં જ ઉતારી દીધી. ત્યાંથી
તે ગાડી વાળવા લાગ્યો ત્યારે તેને લાગ્યું કે કેમ નહીં એક વખત જઈને પોતાના નાનપણની યાદોને તાજા કરી લે, જઈને પોતાના એ ઘરને પણ જોઈ આવે જ્યાં તેણે પોતાનું આટલું જીવન વિતાવ્યું છે. જેવો જ તે પોતાના ઘરની પાસે પહોંચ્યો તો તેના પડોશની કાકીને તેણે પ્રણામ કર્યા. ત્યારે તેમણે કહ્યું કે હમણાં 1 અઠવાડિયા પહેલાં જ તારી પત્ની વિધિ અહીં આવી હતી. કહી રહી હતી કે સાસુમાએ થોડોક સામાન લેવા માટે મને મોકલી હતી, બસ એ જ લેવા આવી હતી. જ્યારે કેવિનને આ વાત ખબર પડી તો તેને ખૂબ જ અજીબ લાગ્યું, પણ તેણે આ વિશે કંઈ પણ વધારે પૂછ્યું નહીં. પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને અંદર જતો રહ્યો. અંદર જઈને ઓસરીમાં જોયું તો ત્યાં બધે કચરો પડેલો હતો, કેમ કે તેમનું એ ઘર ઘણા સમયથી બંધ હતું. ગામડાના તે ઘરમાં ઘણા રૂમ હતા. લગભગ 4 થી 5 રૂમનું તે ઘર ઘણા સમયથી બંધ હતું. પછી તેણે ફરીવાર એક દરવાજો ખોલ્યો અને અંદર જતો રહ્યો. અંદર ગયા પછી તેણે આજુબાજુ નજર ફેરવી અને પોતાના નાનપણની યાદ તાજી કરવા લાગ્યો કે કઈ રીતે તે અને તેની બહેન આખા ઘરમાં મસ્તી કરતા ફરતા રહેતા હતા અને તેમની પાછળ તેમની મમ્મી તેમને પકડવા માટે દોડતી હતી. આ બધી વાત યાદ કરીને તેની આંખમાં આંસુ આવી ગયા અને તે પોતાની મમ્મીના રૂમમાં જવા લાગ્યો કે ત્યારે જ તેને આગળ જતાં એવું મહેસૂસ થયું કે ત્યાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. જેમ જેમ તે પોતાની મમ્મીના રૂમ તરફ આગળ વધ્યો તેમ તેમ દુર્ગંધ વધારે આવવા લાગી. પહેલાં તો તેને લાગ્યું કે કદાચ કોઈ જાનવર મરી ગયું હશે, બંધ ઘરમાં બિલાડી કે ઉંદર કંઈક ફસાઈ ગયું હશે તો એના કારણે દુર્ગંધ આવી રહી છે. પરંતુ પાસે જવા પર તે દુર્ગંધ એટલી વધારે તેજ થઈ ગઈ કે હવે તેને સંદેહ થવા લાગ્યો. હવે તે એ તો સમજી ગયો હતો કે આ દુર્ગંધ કોઈ મામૂલી વાસ નથી, અહીં કંઈક તો ગડબડ જરૂર છે. પોતાના નાક પર રૂમાલ રાખીને તે રૂમ તરફ વધતો ગયો અને જેવો જ તે પોતાની મમ્મીના રૂમમાં ગયો તો દુર્ગંધ તેની સહનશક્તિની બહાર હતી. પરંતુ છતાં પણ હિંમત કરીને તેણે રૂમમાં બધે નજર ફેરવી, પરંતુ તેને કંઈ પણ દેખાણું નહીં. બધું જ સામાન્ય હતું. બસ ત્યાં એક મોટો ગુલદસ્તો હતો જે તૂટેલો પડ્યો હતો અને તેની બાજુમાં એવું લાગી રહ્યું હતું જાણે અહીં કંઈક સાફ કરવામાં આવ્યું હોય. બાકી બધી જગ્યા પર ધૂળ માટી ખૂબ જ વધારે હતી. બસ એ એક જગ્યા પર જમીન સાફ હતી. જેવો જ તે ત્યાં બેસીને એ જમીનને જોવા લાગ્યો કે તેની નજર પલંગની નીચે પડી, જ્યાં ઘણા બધા જીવડા હતા અને ઘણી બધી માખીઓ બણબણી રહી હતી અને દુર્ગંધ પણ ત્યાંથી જ આવી રહી હતી. પલંગની નીચેથી બહાર નીકળતા હાથને જોયો તો તેના મોઢેથી ખૂબ જ જોરથી ચીસ નીકળી. તેની ચીસ સાંભળીને તેના પડોશના થોડાક લોકો ઘરની અંદર આવવા લાગ્યા અને કેવિન દોડતો ઘરની બહાર ભાગતો ચીસો પાડતો આવી રહ્યો હતો. અચાનકથી પોતાની સામે આટલું ભયાનક દ્રશ્ય જોઈને કેવિન ગભરાઈ ગયો હતો. તેના પડોશીઓએ જ્યારે તેને આટલો ગભરાયેલો જોયો અને ઘરની અંદર આવવા પર તેમને વાસ આવતી મહેસૂસ થઈ તો તેઓ બોલ્યા કે અચ્છા, તો આ દુર્ગંધ તારા ઘરમાંથી આવી રહી છે. ઘણા દિવસોથી અમે વિચારી રહ્યા હતા કે આ વાસ ખબર નહીં ક્યાંથી આવી રહી છે. શું થયું બેટા, તું આટલો ગભરાયેલો કેમ છે? બધું બરાબર તો છે ને? તેમણે કેવિનને પોતાના ઘરે લઈ જઈને બેસાડ્યો અને પાણી પીવડાવ્યું. કેવિને પોતાની જાતને સંભાળીને તરત જ પોલીસને ફોન કર્યો અને પોતાના ગામડાવાળા ઘરે આવવા માટે કહ્યું અને સાથે જ બધી જ વાત જણાવી દીધી કે તેઓ પોતાની સાથે ડૉક્ટરની એક ટીમને પણ લઈને આવે. જ્યારે તે લોકો ત્યાં પહોંચ્યા તો ત્યાંનું દ્રશ્ય જોઈને તે બધા લોકો સમજી ગયા કે અહીં કોઈ મોટી ઘટના બની ગઈ છે. તેમણે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટથી પણ ડૉક્ટરને બોલાવી લીધા. ત્યાંથી બધા જ પુરાવા ભેગા કરવામાં આવ્યા. તૂટેલા તે કાચના વાસ પર લોહીના નિશાન લાગેલા હતા. ત્યાંથી જે પણ ફિંગરપ્રિન્ટ મળ્યા, જે પણ લોહીના નિશાન મળ્યા તે બધા જ જોવામાં આવ્યા અને આ બધું જોયા પછી પોલીસે ત્યાંના આસપાસના લોકો સાથે પૂછતાછ કરી. ત્યારે કેવિનના પડોશીઓએ જણાવ્યું કે જ્યારે વિધિ છેલ્લી વખત ગામડે આવી હતી તો પોતાની સાથે તે પોતાના કોઈ કાકાઈ ભાઈને પણ લઈ આવી હતી. તે લોકો ક્યારે આવ્યા હતા એ તો તેમને ખબર ન પડી, પરંતુ સવારે જ્યારે વિધિ અને તેનો ભાઈ ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે તે લોકોને જતા જોયા હતા. તેમણે બેસવા માટે પણ કહ્યું, પરંતુ વિધિ થોડીક ઉતાવળમાં હતી એટલા માટે જતી રહી. તેણે કહ્યું કે મમ્મીજીએ પોતાનો કંઈક સામાન મંગાવ્યો હતો.
તેમના અમુક દાગીના અહીં રહી ગયા હતા, બસ એ જ લેવા માટે આવી હતી. અને આટલું કહીને તે જતી રહી. તે લોકોએ પણ આ વાત પર વધારે ધ્યાન દીધું નહીં. આ બધું સાંભળ્યા પછી કેવિન અને પોલીસ બંને સમજી ગયા હતા કે આ બધું કોણે કર્યું છે અને શું કામે કર્યું છે. હવે વાર હતી તો બસ પુરાવા ભેગા કરીને દોષીને સજા આપવાની. પરંતુ આ હાલતમાં લાશને ઓળખવી મુશ્કેલ હતી. કેવિન તો રોઈ રોઈને પાગલ થઈ રહ્યો હતો. તે માનવા જ નહોતો માગતો કે આ એની મમ્મી છે. તે ઇન્સ્પેક્ટરને કહી રહ્યો હતો કે ઇન્સ્પેક્ટર સાહેબ, બની શકે કે બીજું કોઈ હોય, આ મારી મમ્મી હોય જ નહીં તો. ઇન્સ્પેક્ટરે લાશ પર મળેલા કપડાં અને અમુક અન્ય વસ્તુઓ તેને દેખાડી, કેમ કે લાશની હાલત તો એવી થઈ ગઈ હતી કે કેવિન જોઈ પણ નહોતો શકતો અને તેને જોતાં જ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. પરંતુ તે બધો સામાન જોતાં જ કેવિન ઓળખી ગયો અને તે જોર જોરથી રડવા લાગ્યો અને બોલ્યો કે સર, આ બધું તો મારી મમ્મીનું જ છે. સામાન્ય રીતે છોકરાઓ રડતા નથી, પરંતુ કેવિન પોતાની મમ્મીની ખૂબ જ નજીક હતો અને પોતાની મમ્મીની આવી હાલત જોઈને તે પોતાની જાતને સંભાળી નહોતો શકતો. ત્યારે પોલીસે કેવિનને સમજાવ્યો કે તમારે પોતાને સંભાળવા પડશે. અમારી પાસે બીજું પણ કંઈક છે તમને જણાવવા માટે, પરંતુ અત્યારે તમારી હાલત જોઈને એવું નથી લાગતું કે તમને કંઈ બીજું જણાવી શકાય. હિંમત રાખો અને પોતાને સંભાળો. હજી તમારે તમારા મમ્મીના ગુનેગારને સજા પણ દેવડાવવાની છે. તરત જ કેવિન પોલીસની સાથે પોતાના ઘરે પહોંચ્યો. જેવો જ દરવાજો ખખડાવ્યો, વિધિએ આવીને દરવાજો ખોલ્યો. પોલીસને પોતાની સામે જોઈને વિધિ ગભરાઈ ગઈ અને કંઈ સમજી ન શકી કે એ શું કરે. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસવાળાઓએ તેને પકડી લીધી. જ્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો તો એનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે એણે કંઈક તો એવું કર્યું છે જે કારણે એ ડરીને ભાગી રહી છે. હવે પોલીસવાળાઓએ તેને પકડી લીધી અને તેની બાતમી લેવામાં આવી. પહેલી વખતમાં તો વિધિ કંઈ પણ કહેવા માટે તૈયાર થઈ નહીં, પરંતુ જ્યારે પોલીસ સ્ટેશનમાં સ્થિત લેડી કોન્સ્ટેબલે તેના ઉપર પોતાનો હાથ સાફ કર્યો તો 2 દંડામાં તો પોતાનો ગુનો કબૂલ કરવા લાગી. ત્યારે વિધિએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેના સાસુ અહીં એમની પાસે રહેવા આવ્યા હતા ત્યારે વિધિ તેમના આવવાથી બંધનમાં આવી ગઈ હતી. પોતાની મરજીથી ક્યાંય બહાર આવી જઈ શકતી નહોતી. વાત એમ હતી કે છેલ્લા 8 મહિનાથી વિધિનું કરણ નામના એક છોકરા સાથે અફેર ચાલી રહ્યું હતું અને એટલા માટે પોતાની સાસુના આવવા પર તે કરણને મળી શકતી નહોતી. જ્યારે 6 મહિના પહેલાં તેના સાસુ તેની પાસે આવ્યા હતા ત્યારથી તે કરણથી ઘણી દૂર દૂર રહેવા લાગી હતી. ત્યારે કરણે તેને કારણ પૂછ્યું તો તેણે પોતાની સાસુનું નામ લઈ લીધું. કરણે તેને મળવા માટે જીદ કરી તો તે તેને મળવા જતી રહી અને આ વિશે કોઈને પણ કંઈ ખબર ન પડી. જ્યારે એક વખત એવું થયું તો તે લોકો ઘણી વખત મળવા લાગ્યા. કેવિન તો સવારે જ પોતાની ઓફિસ જતો રહેતો હતો. ત્યારબાદ પોતાના દીકરાને સ્કૂલે મૂક્યા પછી તે પૂરી રીતે આઝાદ રહેતી હતી. આ દરમિયાન પોતાના બોયફ્રેન્ડ કરણને મળવા જતી રહેતી. સાસુને આવ્યા પછી પણ તે બહાના બનાવીને નીકળી જતી. એક દિવસ કરણ સાથે વિડીયો કોલ પર વાત કરતા શારદાબેને તેને જોઈ લીધી અને એ દિવસે તેઓ વિધિને ખૂબ જ ખીજાણા. તેમણે કંઈક એવું જોઈ લીધું હતું જેને તેઓ સહન ન કરી શક્યા. એટલા માટે તેમણે પોતાની વહુને ધમકી આપી કે જો આજ પછી તેણે પોતાને સુધારી નહીં તો આ બધી વાતો તેઓ પોતાના દીકરાને જણાવી દેશે. કરણ અને વિધિએ મળીને એવો પ્લાન બનાવ્યો જેનાથી તેઓ શારદાબેનને પોતાના રસ્તામાંથી હટાવી શકે. અને એટલા માટે જ્યારે કેવિન પોતાની ઓફિસ જતો રહ્યો હતો અને વિધિનો દીકરો પોતાની સ્કૂલે જતો રહ્યો તો તેની સાસુ પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન વિધિએ કરણને પોતાના ઘરે બોલાવી લીધો અને પોતાના સૂતેલા સાસુનું ગળું દબાવીને તે બંનેએ તેમને મારી નાખ્યા. સાસુના અવસાન પછી વિધિને તેમની ડેડ બોડી ઠેકાણે લગાડવાની હતી અને હવે તેના દીકરાનો સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો હતો. એટલા માટે તેણે અને કરણે મળીને થોડાક સમય માટે પોતાના સાસુની બોડીને ઘરની અંદર જ કોઈ જગ્યા પર છુપાડી દીધી. કેવિન તો પોતાની મમ્મીને શોધતો પાગલ થઈ રહ્યો હતો અને એ રાતના સમયે પણ પોતાની મમ્મીને શોધવા માટે નીકળી ગયો. જેવો જ તે પોતાની મમ્મીને શોધવા માટે નીકળ્યો એવો જ
અહીં કરણ આવી ગયો અને કરણની ગાડીમાં પોતાની સાસુની બોડી વિધિએ રખાવી દીધી. ત્યારબાદ તે બંને ત્યાંથી નીકળવાનો મોકો શોધવા લાગ્યા. રાતના 2 વાગ્યા આસપાસ કેવિનની આંખ લાગી ગઈ અને એ સમય લગભગ બધા સૂઈ ગયા હોય છે. તો વિધિ ચૂપચાપ ઉઠીને બહાર ગઈ, જ્યાં ગાડીમાં બેઠેલો કરણ તેની રાહ જોઈ રહ્યો હતો. તે બંને રાતના 2 વાગે જ બાજુના કેવિનના ગામડામાં પહોંચી ગયા. તેની બધી જ જાણકારી વિધિને પણ હતી. તો વિધિએ જઈને ચૂપચાપ દરવાજો ખોલ્યો અને પોતાના સાસુની ડેડ બોડીને ઠેકાણે લગાડી. પરંતુ જ્યારે તે તેમને ત્યાં છોડીને આવી રહી હતી તો વિધિ અને કરણ તે બંનેને લાગ્યું કે કદાચ શારદાબેન હજી પણ જીવિત ના હોય, એટલા માટે ત્યાં પડેલા ગુલદસ્તાને તેમણે શારદાબેનના માથા પર માર્યું, જેનાથી ત્યાં આસપાસ લોહી થઈ ગયું. તો એ બંને જણાએ તેની સાફ સફાઈ કરી અને લોહીને પણ સાફ કરીને પોતાના હાથ સાફ કર્યા. પછી બંને જ્યારે નીકળ્યા ત્યાં સુધીમાં સવારના 4 વાગી ગયા હતા અને ગામડામાં 4 વાગે ઘણા લોકો જાગી જાય છે. ત્યારે જ તેમના પડોશના કાકીએ તેમને જોઈ લીધા હતા. ત્યારે વિધિએ બહાનું બનાવ્યું હતું કે આ મારો કાકાનો દીકરો ભાઈ છે અને હું અહીં થોડો સામાન લેવા આવી હતી. પછી ફટાફટ વિધિ ત્યાંથી નીકળી ગઈ અને કેવિનના જાગવાથી પહેલાં જ ત્યાં જઈને સૂઈ ગઈ અને આ વિશે કોઈને પણ કંઈ ખબર ન પડી. હવે પોલીસ પાસે પર્યાપ્ત પુરાવા હતા, કેમ કે પોલીસે કેવિનના કહેવા પર પોતાની તપાસને આગળ વધારી હતી અને ત્યારે જ તેમણે વિધિની કોલ ડિટેલ્સ કઢાવડાવી હતી. સાથે જ તેનું લોકેશન પણ ટ્રેસ કરાવ્યું હતું. વિધિ સૌથી વધારે કરણ સાથે વાત કરતી હતી, એટલે કરણની ડિટેલ્સ જાણ્યા પછી તે લોકો જ્યારે કરણ પાસે પહોંચ્યા તો તેને પણ તે લોકોએ ઉઠાવી લીધો. પછી કરણે પણ પોતાના મોઢે બધી જ હકીકત કબૂલ કરી લીધી હતી. આટલા પુરાવા તે બંનેને સજા દેવડાવવા માટે ઘણા હતા. કેવિને પોતાના મનની ભડાશ કાઢતા પોતાની પત્નીને ઘણી થપ્પડો મારી, અહીં સુધી કે એ તો તેનું ગળું દબાવવા લાગ્યો. પણ પોલીસવાળાઓએ તેને છોડાવી અને કહ્યું કે કેવિન, કાયદો આને સજા અપાવશે. તું ગેરકાનૂની કામ શું કામે કરવા માગે છે? તું નિશ્ચિંત રહે, અમે આ બંનેને કડકથી કડક સજા અપાવડાવીશું, જેથી ભવિષ્યમાં કોઈ પણ આવું ન કરી શકે. અને જો કોઈ આવું કરવા વિશે વિચારશે તો પણ તે ધ્રુજી ઉઠશે. કેવિનની રડી રડીને હાલત ખરાબ થઈ રહી હતી. તે સમજી નહોતો શકતો કે શું કરે. એક બાજુ તેને જન્મ દેવાવાળી, તેને આટલો પ્રેમ કરવાવાળી તેની માં આ દુનિયા મૂકીને જતી રહી હતી અને બીજી બાજુ તેની પત્નીએ તેને આટલો મોટો દગો આપ્યો હતો. તેની પત્નીની મહત્વાકાંક્ષાઓના કારણે તેનો નાનકડો દીકરો આજે પોતાની મમ્મીથી અલગ થઈ ગયો અને તે પોતાનું જીવન પોતાની મા વગર જ વિતાવશે. કેવિને પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા અને પોતાની મમ્મીની હત્યાનો આરોપ પણ તેના ઉપર નાખી દીધો. વિધિને તેના કર્મોની સજા મળી અને વિધિ અને કરણ બંનેને હત્યાના ગુનામાં ઉંમરકેદની સજા થઈ. થોડાક દિવસો માટે તો કેવિનની બહેને તેના દીકરાને પોતાની પાસે રાખી લીધો, પરંતુ થોડા સમય પછી રીનાએ જ એક સારી છોકરી જોઈને કેવિનના ફરીવાર લગ્ન કરાવી દીધા, જેથી તે માસૂમને માનો પ્રેમ મળી શકે અને કેવિન પણ પોતાના પરિવારમાં સુખી સુખી રહી શકે. કેવિનની બીજી પત્ની ખૂબ જ સારી હતી અને તે ક્યારે પણ માં નહોતી બની શકવાની, એટલા માટે તેને તેના પહેલા પતિએ છોડી દીધી હતી. એટલે તે કેવિનના દીકરાને જ પોતાના સગા દીકરાની જેમ પ્રેમ કરતી હતી અને સાથે જ કેવિન પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. તે કેવિનના વિશ્વાસ પર બિલકુલ ખરી ઉતરી અને તેણે તેના પરિવારને ખૂબ જ સારી રીતે સંભાળ્યો. હવે કેવિન પણ પોતાના પરિવારમાં ખુશી ખુશી રહી રહ્યો હતો, પરંતુ તે પોતાની પહેલી પત્નીના કારસ્તાનને ક્યારે પણ ભૂલી ન શક્યો અને એટલા માટે તે હંમેશા સતર્ક રહેતો. ઘણી વખત વ્યક્તિ પોતાની મહત્વાકાંક્ષાઓ માટે પોતાની આખી જિંદગીને બરબાદ કરી નાખે છે. વિધિએ પોતાની મહત્વાકાંક્ષાઓ અને પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે પોતાના વસાવેલા ઘરને ઉજાડી નાખ્યું. તેણે ના ફક્ત પોતાના પતિને દગો દીધો, પરંતુ પોતાના માસૂમ બાળકને પણ અનાથ બનાવી દીધો. પોતાના નિર્દોષ સાસુને મારી નાખ્યા. સારા હસતા રમતા પરિવારને ખુશીઓનું ગ્રહણ લગાવી દીધું, ફક્ત પોતાની મહત્વાકાંક્ષાઓ માટે. વ્યક્તિ ઘણી વખત મહત્વાકાંક્ષી હોય છે, પરંતુ પોતાની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે કોઈ પણ રસ્તે જવા માટે તૈયાર રહેવું એ બિલકુલ ખોટું છે. તમારે હંમેશા પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે
સાચા રસ્તા પર ચાલવું જોઈએ. સાચા અને ખોટા વચ્ચેનો ફરક કરીને તમે સારા કે ખરાબ વ્યક્તિ બની શકો છો. તો મિત્રો, આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.